ભાગી ગયો તો હું રહી ગયો. લક્ષ્મી કોણ છે તને ખબર છે? નહીં. લક્ષ્મી કોણ છે તને ખબર છે? આ લક્ષ્મી મારા નહીં. શોધનીએ જો આજે બધાની સામે કહી દીધું હોત કે તમે એના વહુ છો તો જે થયું છે ને એના કરતા બી ખરાબ થાત. શોધન અને શ્રુતિ ભાભીના લગ્ન તૂટી જાત અને દાદાજીનું હૈયું. દાદાજી અને શ્રુતિ ભાભીની નજરમાંથી હું નહીં તમે ઉતરી જતા. કેમ કરી રહ્યા છો તમે આટલું બધું મારે માટે? મને સતત એવું લાગે છે કે હું કંઈક ખોટું કરી રહી છું તમારી સાથે. એક મુસીબતમાં તમે મારી જોડે ઊભા રહ્યા ને હું કંઈ નથી કરી શકતી તમારે માટે. હું તમારે માટે શું કરું? તમે મને કહો શું કરું? હું જીવ આપી દઉં? જીવતર જોઈએ છે મને તમે. જે તમે આપી શકવાના નહીં. તમે જેવા મારા ભાઈબંધ રહ્યા છો ને એમ હું તમારી ભાઈબંધ બનીને રહીશ આખી જિંદગી. દેવર મેવાડામાં 35 ભાઈબંધ છે મારા. તમને એટલે મેલો નહીં યાર. પ્રેમ કરતા તો હું તમારી જોડેથી જ શીખ્યો છું. તમે શોધને માટે આટલું કરો અને હું તમારા માટે 27 લાફા ના ખાઈ શકું યાર. પણ એક વાત સમજાતી નહીં. આવો ખોટો રિપોર્ટ શોધનીય પાસે આવ્યો ક્યાંથી? દેવર આવું જોરદાર પૂછડું હળગાયું કોને? હા, બહુ ફટકાર્યો છે આજે જીગલાને તો. મને હાથમાં દુખી ગયું. પાડા જેવો છે નહીં? આટલો માર ખાધો તો પણ એને કંઈ જ ન થયું. આજે મને એક વાતનો અફસોસ રહી ગયો. શોધન એટલું બોલતા બોલતા રહી ગયો કે આ કામવાળી એની વહુ હતી. પપ્પા અને શ્રુતિની હાજરીમાં જો આ બોમ્બ ફૂટી ગયો હોત તો મજા પડી જાત મને. પણ આપણે એટલા માટે તો આ કાવતરું કર્યું હતું કે આખા ઘરની સામે શોધન અને લક્ષ્મીનો તમાશો થાય. પણ તમાશો થઈ ગયો અત્યારે જીગલાનો. પણ આ તો હજુ શરૂઆત છે. હવે જો આ જીગર આ ઘર અને લક્ષ્મીને છોડીને ભાગી જાય તો મજા આવે. જે દિવસે એવું બન્યું એ દિવસે મહેતા પરિવારની પ્રોપર્ટી ને બિઝનેસ આપણા. રંજીત, હવે એ વિચાર કે જીગર આ ઘર છોડીને ભાગી કેવી રીતે જાય. ભગાડ એને, તું કંઈ પણ કર. જીગર જશે આ ઘર છોડીને એટલે આપણે બૂમો પાડીને કહીશું કે આ બિચારી કામવાળીના પેટમાં છોકરું છે, એ લઈને જશે ક્યાં? અરે હા, અને જો આપણે એટલું પણ બોલી ગયા ને કે લક્ષ્મીના પેટમાં જે બાળક છે એ જીગરનું નહોતું એટલે એ ભાગી ગયો તો એ છેલ્લો ફટકો હશે શોધન. રંજીત, એક વાત યાદ રાખ. મહેતા પરિવારની પ્રોપર્ટી અને આપણી વચ્ચે માત્ર શોધન છે, બીજું કોઈ જ નહીં. શોધનની વિકેટ પડી ગઈ તો લક્ષ્મી, શ્રુતિ, જીગર આ બધા જ ને ઘરની બહાર જતા વાર નહીં લાગે. તો બસ ચલ તારા પપ્પા પાસે. આપણે અત્યારે ને અત્યારે આ ખેલ પણ પાડી દઈએ. શોધન, સીધા તો આવ. બેસો.
દાદા શું વાત છે? શોધન બેટા, આજે જે કંઈ ઘરમાં થયું બહુ જ ખોટું થયું છે. લક્ષ્મી આવું કાળું કામ કરે છે. નક્કી જીગલા એને ફસાવી છે. અને મને તો એ વાતની ચિંતા છે કે આ જીગર એની સાથે લગ્ન કરશે. ભલે આપણે જીગરને સજા આપી, એને આપણે ફટકાર્યો, પણ આ કઈ રસ્તો નથી. ન કરે નારાયણ અને જીગર સાચે જ ભાગી ગયો હતો. આવી પરિસ્થિતિમાં લક્ષ્મીનું શું? આપણે જીગરને લડ્યા અને માર્યો, પરસોત્તમ બેટા, હવે તું જીગરને સમજાવ કે લક્ષ્મી સાથે લગ્ન કરી લે, એને છોડીને ન જાય. સોરી દાદાજી, પણ જીગર જો હવે લગ્ન કરવા માંગતો પણ હશે ને તો પણ હું નહીં થવા દઉં. દીદુ આ શું બોલી રહી છે? લક્ષ્મી જીગરના બાળકના માં બનવાના છે. તો સ્વીટુ પ્રેગ્નેન્ટ છે એટલે એ મજબૂર છે એવું માની લેવાનું. શ્રુતિ તું સમજતી કેમ નથી? આવી પરિસ્થિતિમાં મજબૂરી અને બરબાદી માત્ર છોકરીઓની. સ્વીટુને હું મારી નાની બેન માનું છું અને આવા જીગર જેવા કેરેક્ટરલેસ છોકરા સાથે હું એના લગ્ન ના કરાવી શકું. અને જેને સ્વીટુની પવિત્રતા, ડિગ્નિટીની કોઈ કિંમત જ નથી, એવા છોકરા સાથે હું લગ્ન ના કરાવું. મને તો લાગે છે કે જીગર પહેલેથી જ આવો લંપટ હશે, એટલે જ એના છૂટાછેડા થઈ ગયા. અને આઈ એમ સોરી, હું હવે નથી ઈચ્છતી કે જીગર અને સ્વીટુના લગ્ન થાય. દીદી બેટા, તારો ગુસ્સો વ્યાજબી છે, પણ જો એમના લગ્ન નહીં થાય તો લક્ષ્મીની જિંદગી તો બરબાદ થઈ જશે. અને લગ્ન થઈ જશે એ પછી સ્વીટુ સુખી જ થશે એવી ગેરંટી કોણ? તમે આપશો? અત્યારે આવા એના ધંધા છે તો લગ્ન પછી એ બીજી છોકરીઓ સાથે નહીં રખડે એવી કોઈ ગેરંટી છે? શ્રુતિ છે, હું માનું છું કે જે કંઈ પણ થયું જીગરથી એ ખોટું છે, પણ લગ્ન થવા જરૂરી છે. લક્ષ્મી પ્રેગ્નન્ટ છે અને સ્વીટુ પ્રેગ્નન્ટ છે એ પછી પણ એ ઘર છોડીને ભાગી રહ્યો હતો. ઓકે ફાઇન, સવાર પડવા જોજે શોધે. સવાર પડે ને ઘરમાં છે કે નહીં, એ એનું કાળું મોઢું કરીને એ ભાગી ગયો હશે. એને એની ભૂલ સમજાશે. સોરી દાદાજી, તમે ભલે એને માફ કરી દો, હું એને માફ નહીં કરું. જીગરની માફીનો સવાલ નથી બેટા. લક્ષ્મીને અમે અમારી ઘરની દીકરી ગણી છે. એની મને ચિંતા થાય છે, આના પર શું વીતશે. એ માં બનવાની છે. જુઓ દાદાજી, શ્રુતિ, દાદુની વાત સાચી છે. લક્ષ્મી ક્યાં ભટકશે પેટમાં બાળક લઈને? જીગર ગમે તેવું હોય, કમસે કમ એ લોકો એકબીજાને પ્રેમ તો કરે છે. અને જો એ લોકોના લગ્ન થઈ જશે તો ઠીક છે. જો આવતીકાલે સવારે જીગર આ ઘરમાં હશે તો હું તમારી વાત માની લઈશ. પણ જો એ ઘર છોડીને ભાગી ગયો હશે ને તો આખી દુનિયા સામે લડીને હું મારી બહેનનો સાથ આપીશ. ત્યારે તમારે મારી વાત માનવી પડશે. કઈ વાત? તો હું જીગરના પાપને અને મારી બહેનની બદનામીને મિટાવી દઈશ. એટલે
હું સ્વીટુનું એબોર્શન કરાવીશ. જો આવતીકાલે સવારે જીગર આ ઘરમાં હશે તો હું તમારી વાત માની લઈશ. કઈ વાત? તો હું જીગરના પાપને અને મારી બેનની બદનામીને મિટાવી દઈશ. એટલે હું સ્વીટુનું એબોર્શન કરાવીશ. અરે સારિકા, રણજીત કુમાર, તમે પપ્પા, હું આ ઘર છોડીને જઈ રહી છું. પણ અત્યારે તો બહુ જ મોડું થઈ ગયું છે. કાલે સવારે જાઓ તો વધારે સારું. લે પપ્પા, તમે સમ ખાવા પૂરતું એમ ના બોલ્યા કે ના જાઓ. પપ્પા, જીગર જેવા અપલખણા છોકરા જ્યારે ઘરમાં ફરતા હોય ત્યારે અમારે આ ઘરમાં રહેવું કેવી રીતે? તમારે તો હજુ આવા જીગર જેવા છોકરાઓને બિઝનેસ પાર્ટનર બનાવવા છે. જોઈ લીધા ને જીગરના ધંધા. પપ્પા, આજે આપણને ખબર પડી છે, આવતીકાલે આખા ગામમાં ખબર પડ્યા વિના નહીં રહી શકે. લક્ષ્મી એનું આમ પેટ લઈને જશે ક્યાં? સગા સંબંધીઓમાં મહેતા પરિવારની આબરૂ ધૂળ ધાણી થઈ જશે. પપ્પા, અરરરર, તમે આવી છોકરીને દત્તક લેવાના હતા. અને આમાં વાંક કઈ એકલા જીગરનો નથી. કુકર્મ પકડાઈ ગયા પછી લક્ષ્મી દોષનો ટોપલો જીગરના માથે નાખીને બિચારીને બાપડી થઈ ગઈ છે. લક્ષ્મી કઈ એવી નાની કીકલી નથી કે કોઈ એની સાથે જબરદસ્તી કરે તો પણ એ ચૂપ રહે. બસ રણજીત કુમાર, બસ. તમને બહુ દુખે છે ને પપ્પા લક્ષ્મીના નામનું? અમે તમને એક વાત કહી દઈએ છીએ, જો આવતીકાલે સવારે જીગર આ ઘરમાં હશે તો અમે અહીં નહીં રહીએ. અને હા, જો શોધાના લગ્નની સાથે જીગર અને લક્ષ્મીના પણ લગ્ન થશે તો અમે લગ્નમાં પણ નહીં આવીએ. શુકનિયાર તો ખરી લક્ષ્મી, જીગરને વગર લગને બાપ બનાવી દીધો. जिगर, जिगला, जिगला, जिगर, क्या है जिगर? बुलाओ मैंने जिगर ने. સીતા, જીગર, જીગર ક્યાં છે તું? દાદુ શિખર રૂમમાં નથી. નથી? અરે જુઓ, બરાબર જુઓ, જીગર ઘરમાં જશે ક્યાં? ભાગી ગયો. રાત અને પાપ માથે લઈને ભાગી ગયો. હવે તો આંખ ઉઘાડો. એટલે જ હું કાલે કહેતો હતો કે એને પોલીસને હવાલે કરી દો. બસ બુઆ, આપણા ઘરની વાત છે. લો, નથી લક્ષ્મી તારી સગી કે જીગર અમારો, તો પછી આપણા ઘરની વાત કઈ રીતે થઈ? નાક કાપીને ગયો છે જીગર. શું? અને તમારે તો એક જ માંડવે શોધન સાથે જીગરના પણ લગ્ન કરાવવા હતા. આપણે જીગરને આટલો બધો માર્યો, એમાં આ વાત વંચાઈ ગઈ અને રીસાઈને ભાગી ગઈ. જીગર એટલે ભાગી ગયો હોય કે એને એવું લાગ્યું હોય કે
લક્ષ્મીના પેટમાં જે બાળક છે એનો બાપ એ ન પણ હોય. જીગર એટલે ભાગી ગયો હોય કે એને એવું લાગ્યું હોય કે લક્ષ્મીના પેટમાં જે બાળક છે એનો બાપ એ ન પણ હોય. સારિકા શું બોલે છે તું આ? બસ કોઈ બસ ભાન છે તમને શું બોલો છો? ભાન એ બંનેને હોત ને તો આજે આપણે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. તમે સમજતા કેમ નથી? સ્વીટુ, ચાલ મારી સાથે. હું સ્વીટુનું એબોર્શન કરાવીશ. શ્રુતિબેન, તમે ક્યાં લઈ જઈ રહ્યા છો મને? તારા પર ઉડેલા કલંકના ડાઘ સાફ કરવા માટે. ચાલ મારી સાથે. ચાલ મારી સાથે મંદિરમાં. ના શ્રુતિબેન, ના, હું આજે મંદિરે નહીં આવું. હું આજે કોઈ પૂજા પ્રાર્થના નહીં કરું. ઠીક છે, તું અહીંયા જ ઊભી રહે, હું આવું છું. હું જાણું છું કે હું ખોટું કામ કરવા જઈ રહી છું, પણ શું કરું માં? હું આ પાપ નહીં કરું તો સ્વીટુની આખી જિંદગી નર્ક બની જશે. મને માફ કરજે માં. એ ક્યાં ચાલ્યા ગયા હશે? એ આમ ઘર છોડીને ભાગી જાય એવા નથી. એમને ભાગી જવું હોત તો એ કાલે જ ભાગી ગયા હોત. ક્યાં ગયા હશે? ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ. આપણે જીગર આત્મારામ પટેલ, મેહોણાની ફાટેલી નોટ. મારી ગાડીમાં આવ્યો કઈ રીતે? એ જ રીતે જે રીતે લક્ષ્મીના પેટમાં છોકરું આવી ગયું. દિયોર, તારા બાપાએ એફડી વેચીને તને આવા ધંધા કરવા માટે ડોક્ટર બનાવ્યો હતો. તારી બાએ માનતા માનીએ છે મારો લાલો ડોક્ટર બનશે, મારો લાલો ડોક્ટર બનશે, પણ તારી એ બાને ખબર છે કે એનો લાલ કાળા ધંધા કરે છે. બોલ, મેં શું કર્યું? તે બકરીની જેમ મેં નહીં કર. મારી ગાડી મારી બહાર નીકળ. એ મારી મરજી વિના હું લંડન થી બહાર નહીં નીકળ્યો. તું તારી ગાડીની ક્યાં માંડે છે બે? બોલ, કેટલા રૂપિયા ખાઈને તે આ ખોટો રિપોર્ટ બનાવ્યો છે? બોલ. આ રિપોર્ટ બોલ. બોલ. આ રિપોર્ટ